આજે તો લેવા જવાની હતી નવી ગાડી, એટલે જવાનો પ્લાન બની ગયો ભાવનગર. તો કેમ છો મિત્રો, મારા તમને જય જલારામ ને જય શ્રી કૃષ્ણ. તો આજે તો લેવા જવાનું હતું નવી એક્ટિવા, એટલે જવાનું હતું લેવા આપણે ઇન્ટરનલ હોન્ડામાં ભાવનગર. તો જો આપણે 4 વ્હીલમાં નીકળી ગયા હતા, હું પપ્પામાં ફુવાન યુવરાજભાઈ નીકળી ગયા હતા બધા જવા ભાવનગર. અને પછી ભાવનગર પહોંચી ગયા અને આવી ગયો શોરૂમ ઇન્ટરનલ હોન્ડા. ત્યાં બધા કરાવી લીધા ડોક્યુમેન્ટને તૈયાર, અને ત્યાં બધા ડોક્યુમેન્ટ તૈયાર થતા હતા ત્યાં સુધી આપણે જવાનું હતું હિમાલયા મોલમાં. ત્યાંથી થોડી કપડાની ખરીદી કરવાની હતી. પછી તો કપડાની ખરીદી કરવા આવી ગયા હતા. પછી ઉપર ટ્રેન્ડ્સમાં કપડાની ખરીદી કરવા આવી ગયા હતા. અને ત્યાં મળી ગયો કાચ, ને કાચમાં ઉતારી લીધો વિડીયો. અને પછી આવી ગયા ડાયરેક્ટ એક્ટિવાની ડિલિવરી લેવા માટે. તો મારા પપ્પા જો પૂજા કરે છે, તમે જોઈ શકો છો. અને તમને તો ખબર જ છે આપણી પાસે બધું છે એ કોની દયાથી છે, જલારામ બાપાની દયાથી જ છે. અને પછી કરતા હતા મારા પપ્પા પછી જો પૂજા કરી લીધી, સાથિયા વાત્યા કરી લીધા. અને પછી હકાઈ લીધી આપણે ગાડી, શોરૂમની બહાર કાઢતા હતા. ભાવનગર લીધી હતી ઇન્ટરનલ હોન્ડામાંથી. અને સર્વિસ ત્યાંની અમને ઘણી સારી લાગી. તમારે પણ લેવી હોય તો તમે જઈ શકો છો ઇન્ટરનલ હોન્ડામાં ભાવનગર. પછી પાડી દીધા નંબરિયાને, ગાડી ઉતારી લીધી શોરૂમમાંથી બહાર. અને પછી તો જવાનું હતું હાકી, એટલે હાકી રોનમાં ઉપર આવી ગઈ ગારિયાધાર સાઈડ. વાય આપણી 4 વ્હીલ પણ આવતી જ તમે જોઈ શકો છો. વાય આપણી 4 વ્હીલ પણ આવતી હતી, એ યુવરાજભાઈ લઈને આવતા હતા. રોનમાં ઉપર એક્ટિવામાં જતા હતા. અને પછી રાજપરા કરાવવાની હતી પૂજા એક્ટિવાની. તો પછી રાજપરા મંદિરની અંદર આવીને કરાવી લીધી ગાડીની પૂજા પાછી. આ વિડીયોમાં એટલું. જય